ઈશ્વર અલ્લાહ એક જ નામ, આ વાતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે નવાબગંજના જાન મોહમ્મદ ખાંએ. ભલે ધર્મ અલગ છે, પરંતુ આશરે છેલ્લા 5 દાયકાઓથી તેઓ શિવ ભક્તિમાં લીન રહે છે. આ દરમિયાન તેમને કેટલા મુસ્લિમ ઠેકેદારોના ટોણા પણ સાંભળવા પડ્યા, પરંતુ ભગવાન શિવ પ્રત્યેની તેમની શ્રદ્ધામાં કોઈ ઘટ ન આવી. નવાબગંજ પોલીસ સ્ટેશન હેઠળના બારતાલ ગામમાં રહેતા કરીમ ખાનના દીકરા જાન મોહમ્મદ ખાને તેની ઉંમરના 6 દાયકા પૂર્ણ કર્યા છે. તેઓ છેલ્લા 50 વર્ષથી ગામમાં આવેલા શિવ મંદિરમાં પૂજા અર્ચના કરે છે. અનોખા શિવભક્તનું કહેવું છે કે 11 વર્ષની ઉંમરે તેમના મનમાં ભગવાન શંકર પ્રત્યે શ્રદ્ધા જાગી અને ત્યારથી તેઓ તેમની પૂજામાં લીન થઈ ગયા. આજે તેઓ ગામમાં સ્થિત મંદિરમાં પૂજા પણ કરી રહ્યા છે. જો કે તેમના પરિવારમાં તેમના પત્ની બીટાના બાનો અને પુત્રી જૈનમ બાનો છે. દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે, તો તેમના પત્ની તેમની પૂજામાં ક્યારેય અવરોધરૂપ નથી બન્યા. અનોખા શિવભક્તના પત્નીની સવારની શરૂઆત અલ્લાહુ અકબરથી થાય છે, જ્યારે પ્રિય મોહમ્મદની સવાર બમ બમ ભોલેથી શરૂ થાય છે. એક સમયે ગામના ઇસ્લામ ધર્મના ઠેકેદારોએ તેની પૂજાનો સખત વિરોધ કર્યો, પરંતુ આ શિવભક્ત કોઈની પરવા કર્યા વિના ભગવાન શિવની પૂજા ચાલુ રાખી. જાન મોહમ્મદ ખાન કહે છે કે જ્યારે પણ તેમને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડે છે, ત્યારે તેઓ સાચા હૃદયથી ભગવાન શંકરનું સ્મરણ કરે છે અને તેમની સમસ્યા તરત જ દૂર થઈ જાય છે. સાથે જ તેઓ વધુમાં એવું પણ કહે છે કે ગામમાં શિવ મંદિરની સ્થાપના પહેલા શિવલિંગ હતું. ગામજનોએ દાન વગેરે આપી 1980માં શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી તેઓ મંદિરમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. ગામના રહેવાસી સુખરામ ગીરીએ જણાવ્યું કે આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું હોવું જોઈએ, કારણ કે આ પહેલા મંદિરની જગ્યાએ એક મંચ હતો, તેની ઉપર એક શિવલિંગ બનાવવામાં આવ્યું હતું અને બધા તેની પૂજા કરતા હતા. સાથે જ તેમણે કહ્યું કે હું સાંજે મંદિરમાં આરતી કરતો હતો અને મોહમ્મદ મારી સાથે આરતી ગાય છે. તેને કોઈના ધર્મની પરવા નથી, તેને શિવ પ્રત્યે ભક્તિ છે. સુખરામ ગીરીનું કહેવું છે કે આ વિસ્તારના ઘણા મૌલવીઓ અને મુસ્લિમોએ જાન મોહમ્મદનો ખૂબ વિરોધ કર્યો હતો, પરંતુ જાન મોહમ્મદ કહે છે કે જ્યારે હું મુશ્કેલીમાં હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો. તે સમયે ભગવાન શિવે મને મદદ કરી હતી. અનોખા શિવભક્તની ચર્ચા આસપાસના પંથકમાં પણ થઈ રહી છે. जो शंकर जी की पूजा करते हैं उनकी भोले बाबा आस्था पूरी करते हैं और वो अवधरदानी भोले हैं. और वो सबकी आराधना को सुनते हैं और जो उनसे जो उनकी चरणों में आराधना आस्था रखते हैं, वो भोले बाबा सबकी पूरी करते हैं. और ये अवधरदानी भोले बाबा हैं और ये सबकी मांगों को पूरी करते हैं. और इनके बराबर देवता तो बहुत सारे हैं, लेकिन भोले बाबा के बराबर कोई नहीं है. देवता सारे हैं, सब हैं, लेकिन जो है भोले बाबा जो है अवधरदानी हैं. वो सबकी मुरादों को पूरी करते हैं, सबकी मुरादों को सुनते हैं